ગુજસી ટોકના ગુનામાં છેલ્લા છૂટ્યા બાદ ફિલ્મી સ્ટાઇલમાં નીકળેલા આરોપી ચીકના અને તેમના સગીરાતોને પોલીસે અટકાયત કરી વાહનો કબજે કર્યા હતા। સુરતમાં ગુજસી ટોક કેસના આરોપી આશિષ ઉર્ફે ચીકનો પાંડેનો જેલમાંથી બહાર આવતા તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં લાજપોર જેલમાંથી બહાર આવ્યા બાદ સાગરીતો દ્વારા ચીકનાનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ તેણે કારોના કાફલા સાથે ફિલ્મી સ્ટાઇલ મારી હતી, જે વિડીયો વાયરલ થતા પોલીસ સામે માછલા ધોવાયા હતા। આખરે સચિન પોલીસે આ મામલે આશિષ ચીકના સહિત તેના સાગરીતોની અટકાયત કરી 4 વાહનો કબજે કર્યા હતા। મારું નામ આશિષ ઉર્ફે ચીકના ઉમાશંકર પાંડે, રહેવાનું 175 ભગુંબરા પલસાણા સુરત। હું ધારના ગુનામાં કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે કસ્ટડીમાં હતો, જેમાં મારા જામીન મુક્ત થયેલ હું જેલથી બહાર આવેલો, મારા વિડીયો વાયરલ થયેલ અને એમાં કંઈ કાયદા વિશે કંઈ ખોટું હતું, એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કર્યું। એના બદલ જે અમારાથી ભૂલ થઈ હોય, ભલે કાંચ આની હોય, જે બી એ હોય એના બદલ હું માફી માંગુ છું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।